આજ રોજ શહેરા તાલુકાના પૂર્વ પટ્ટીના તમામ ગામોને તળાવ લિંકિંગ યોજનાનું ઉદ્ઘાટન કરી લોકાર્પણ કરવામાં આવેલ છે. શહેરા તાલુકાના લગભગ 13,000 હેક્ટર જમીનને પાણી મળશે, જેનાથી શહેરા તાલુકાની પ્રજાને ખૂબ જ ફાયદો થશે. એમજ હાઈ લેવલ કેનાલનું પણ આપણે લોકાર્પણ માન્ય આ દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબના હસ્તે પણ કરાવ્યું હતું. ત્યાર પછી ઘણી બધી યોજનાઓ છે કે જે લિંકિંગ કરીને તમામ ગામોને નાના ઉદ્યાન યોજના બનાવીને પણ બધાને પાણી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. એ ભારતીય જનતા પાર્ટીની દેન છે. ભારતીય જનતા પાર્ટી છે એટલે રોડ, રસ્તા, લાઇટ, પાણી તમામ વસ્તુની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું કામ તમામ ગામડાના લોકોને મળી રહે એના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આજ રોજ આટલી મહાન પબ્લિકની વચ્ચે તમે જોયું હશે કે જે વરસાદમાં આટલી પ્રજા બધી તમારે ભેગી થાય એ બહુ ભગવાનની માતાજીની કૃપા હોય તો જ આટલા પબ્લિકને આવવાનો થઈ શકે, આટલા લોકો આવી શકે. માટે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. જે તકલીફ પડી એ બદલ બધાને ક્ષમા માંગુ છું. જય હિન્દ, જય ખોડિયાર, ભારત માતા કી જય. તમે જોઈ શકો છો પ્રજાની લાગણી તો કેટલી પ્રજા છે. જ્યારે કોઈ મુખ્યમંત્રી આવવાના હોય કે કોઈ મિનિસ્ટર આવવાના હોય એના કરતાં વધારે પબ્લિક આજે જે જોવા મળી છે શહેરા તાલુકાની પ્રજાનો પ્રેમ છે, લાગણી છે. અને એ લાગણીને બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવો સદાયના માટે પ્રેમ જાળવી રહે ભગવાન માતાજી, એ જ પ્રાર્થના. જય હિન્દ, જય ખોડિયાર. રાજકોટના જેતપુરમાં નાફેડના ગોડાઉનમાં મગફળી ચોરી મુદ્દે આપવું છે. એની અંદર અમારે માલ નાફેડનું હતું. એ ગોડાઉનની અંદર ચોરી થઈ હતી. 1212 બોરી હતી. 31 લાખ રૂપિયાનો માલની ચોરી થઈ હતી. એની અંદર પોલીસ ફરિયાદ કરવામાં આવેલી છે. પણ નાફેડને એમાં ₹1 ખર્ચો નુકસાન થયું નથી, કારણ કે એના CWCના ગોડાઉનની અંદર માલ રાખવામાં આવેલો હતો. એ માલને ત્યાં પોલીસે ધરપકડ કરી છે, રિકવર કરવાનું કામ ચાલે છે. પણ જે કહીએ છીએ એ CWC પાસેથી અમે ક્લેમ કરી પૈસા લેતા હોય છે એટલે નાફેડને કોઈ ₹1 નુકસાન થયેલ નથી. આ બધા બનાવ બાદ આ નાફેડના ચેરમેન કેટલી ગંભીર છે. આ બાબતે દરેક ગોડાઉનમાં અમે સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન કરી દીધું છે અને એ બાબતે તમામ ગોડાઉન ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. પંચમહાલ જિલ્લાના વિવિધ તાલુકાઓના શહેરા તાલુકા, ગોધરા તાલુકા, ઘોઘંબા તાલુકા અને ખાલોલ તાલુકાના વિવિધ ગામોના કુલ 129 તળાવો ભરવા માટે આનમ જળાશય આધારિત પૂર્વ પટ્ટી ઉદ્વહન સિંચાઈ યોજનાના આજે નીર વધામણાના કાર્યક્રમ વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી અને ચેરમેન શ્રી નાફેડ ન્યૂ દિલ્હી એવા શ્રી ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબના હસ્તે આજે આ કાર્યક્રમ અહીંયા ભોજલવાસા ખાતે કરવામાં આવ્યો. સદર કાર્યક્રમમાં સાંસદ શ્રી પંચમહાલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ આજે પૂર્ણ કરવામાં આવ્યો. આ યોજનાથી સિંચાઈ વિસ્તારમાં વધારો કરવાનો આયોજન છે. મૂળ જે તળાવો કે જે ફક્ત ચોમાસા આધારિત ભરાતા હતા, એક જ સિઝન ખેતી કરી શકતા હતા, એ તળાવમાં જળાશયનું વધારાનું પાણી નાખીને 2 સિઝન ખેતી કરી શકે તે આનો હેતુ છે. લોકેશ દલાલ, નાયબ કારોબારી. આજ રોજ પાનમ ડેમ આધારિત શહેરા અને ગોધરાના પૂર્વ વિસ્તારને પાણી આપવા માટેની યોજનાનો નીર વધામણાનો કાર્યક્રમ હતો. આજ રોજ આપણે કુલ શહેરાના 31 ગામોના 63 તળાવોને પાણી પહોંચાડી દીધું છે, જેના માટે માન્ય ધારાસભ્ય શ્રી શહેરા અને ઉપાધ્યક્ષ વિધાનસભા અને નાફેડના ચેરમેનશીપ દ્વારા નીર વધામણા કરવામાં આવેલા. આ યોજનાથી કુલ શહેરા વિસ્તારને 15,000 હેક્ટરને લાભ થશે અને આ સમગ્ર યોજનામાં કુલ 79 ગામના 129 તળાવોનો સમાવેશ થાય છે. આ યોજના થકી પંચમહાલના કુલ 35,000 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ થશે. જે આ યોજના હાલ ટેસ્ટિંગ કમિશનિંગ ચાલી રહ્યું છે, જેથી જે પૂર્ણ થઈ જાય સમગ્ર યોજનાનો લાભ વિસ્તારના લોકોને મળતો થશે. આનાથી લોકો વધારે પડતી ખેતી કરી શકશે, ઢોર રાખી શકશે અને જે ઉનાળામાં સિંચાઈની અગવડતા પડતી હતી એ દૂર થશે. આ વિસ્તારને ઓવરઓલ છેલ્લે વિસ્તારનો વિકાસ સારો એવો થશે. આભાર. રાહુલ રાઠોડ, કાર્યપાલક ઇજનેર, પાનમ યોજના.